चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान् नयाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिसायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदेन। આપણે ત્યાં આચાર્યચરણ નિબંધમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ છે, એટલે ભગવાનના ત્રણ નામ એમાં બતાવ્યા છે। એક તો એ બ્રહ્મ છે, એક પરમાત્મા છે અને એક ભગવાન છે। તો બ્રહ્મનો શું મતલબ, પરમાત્માનો શું મતલબ ને ભગવાનનો શું મતલબ? એમ તો ઘણા નામ છે બીજા પણ આ જે છે એ બ્રહ્મના અમુક લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોજવામાં આવેલા નામ છે। એટલે જ્યારે બ્રહ્મ કહેવામાં આવે ત્યારે બ્રહ્મની વ્યાખ્યા એ કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ। શાસ્ત્રમાં બ્રહ્મની વ્યાખ્યા એ છે। બ્રહ્મ કોણ? તો કે જે નિર્દોષ છે ને સમાન છે। નિર્દોષ છે એટલે કે જેમ કોઈ પણ મનુષ્ય હોય એને કર્મનું સારું નરસું કંઈ પણ ફલ હોય ભોગવવું પડે, કેમ કે એનું કારણ છે કે એની કર્મના મૂળમાં એની સદઅસદ વાસના હોય અને સદઅસદ વાસનાના કારણે સદઅસદ કર્મ કરે અને સદઅસદ કર્મના કારણે એનું સદઅસદ ફલ થાય। એટલે ત્રણ લેવલ એમાં હોય। કર્મની વાસના પહેલા તો, પછી કરવામાં આવતું કર્મ અને પછી કર્મનું જે કંઈ ફલ હોય, એટલે ત્રણ લેવલ ઉપર એને અસર કરે કર્મ। હવે જ્યારે આપણે ભગવાનને પરિપૂર્ણ કહીએ છીએ કે જ્યારે આપણે એને આનંદ, કેવલ આનંદનું સ્વરૂપ કહીએ છીએ, એમ નિબંધમાં આચાર્યચરણ કહે છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એમના મુખારવિંદ કે શ્રીઅંગ કે જે કંઈ પણ એમના અંગોપાંગ છે એ બધા આનંદ માત્ર છે, એમાં કંઈ સ્વગત ભેદ નથી। સ્વગત ભેદ નથી એટલે આપણે એમ હાથ છે પગ છે એમ ભગવાનમાં નથી। ભગવાનનું આખું શ્રીઅંગ છે એ એક રસ છે। મનુષ્ય જેવું કે લૌકિક જે રક્ત માંસ મજ્જાનું બનેલું હોય એવું અલૌકિક શ્રીઅંગ એવું નથી। એટલે એ કારણથી જ્યારે આપણે એને આનંદાત્મક કહીએ છીએ તો એમાં આ લાગુ પડતું નથી। એટલે એ નિર્દોષ છે કે એને કોઈ કર્મ વાસના કે કર્મનું ફલ ત્રણમાંથી એકે હારે લેવા દેવા નથી। કેમ કે જે અપૂર્ણ હોય, જેમ જીવ છે એ જીવ ચેષ્ટા કરે, ઈચ્છા કરે। જીવની ચેષ્ટા ને ઈચ્છાની પાછળનું કારણ શું છે કે આપણે અપૂર્ણ છે, આપણી અંદર અપૂર્ણતા છે। એ અપૂર્ણતાને પૂરી કરવા માટેનો આપણો પ્રયત્ન છે। આપણી અંદર જે અપૂર્ણતા છે એટલે આપણે એવો પ્રયાસ કરીએ કે આપણે પૂર્ણ થઈએ। એ પૂર્ણ થવાનો આપણો જે પ્રયાસ છે એ બધી ચેષ્ટા છે, એને આપણે ચેષ્ટા કહીએ, ચેષ્ટા કરી રહીએ કંઈ પણ। એ ચેષ્ટા જ કર્મને ઉત્પન્ન કરે। દરેક ચેષ્ટા છે એ કર્મને ઉત્પન્ન કરે। એટલે હવે બ્રહ્મ માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું નિશ્ચેષ્ટ છે। એ નિશ્ચેષ્ટ છે એટલે એમાં કોઈ ચેષ્ટા નથી। ચેષ્ટા કેમ નથી? કેમ કે અપૂર્ણ નથી, પૂર્ણ છે।
કે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પૂર્ણ છે એટલે એમાંથી કોઈ ચેષ્ટા ઉત્પન્ન થતી નથી. જે અપૂર્ણ હોય એમાંથી ચેષ્ટા ઉત્પન્ન થાય. એટલે જીવ છે એ બધા અપૂર્ણ છે, બધા જીવ અપૂર્ણ છે એટલે એમાંથી કઈ ને કઈ ચેષ્ટા ઉત્પન્ન થાય જ રાખે એમ. કોઈક વ્યક્તિ એવો વિચાર કરે કે કાલથી કોઈ કર્મ જ નથી કરવું, કર્મ કરવાનું બંધ કાલથી, એ સંભવ જ નથી એમ. કેમ કે એની ચેષ્ટા જ બંધ ના થાય. એની જે ચેષ્ટા છે એ જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી કઈ ને કઈ ચેષ્ટા કરતો જ રહે. કેમ કે એની અપૂર્ણતા છે, એની પાછળનું કારણ એની અપૂર્ણતા છે. એટલે જેટલી પણ જે કાંઈ પણ વસ્તુ અપૂર્ણ હોય એ પૂર્ણ થવાની ચેષ્ટા કરતી રહે, એ વસ્તુનો સ્વભાવ છે. એટલે હવે ભગવાન તો પૂર્ણ છે, અપૂર્ણ તો છે નહીં, તો એ પૂર્ણ થવાની ચેષ્ટા હું કાં ન કરે, અથવા એ શું ચેષ્ટા કરે? કાંઈ ચેષ્ટા ના કરે. એને કંઈ કરવાનું બાકી જ નથી કે એમાં કોઈ અપૂર્ણતા નથી. એટલે એ નિશ્ચેષ્ટ છે. નિશ્ચેષ્ટ છે એટલે એને સદ વાસના ના હોય. જે જીવનો હોય આપણે એમ સદ વાસના હોય. સદ વાસના એટલે શું કે માણસનું એક આ જે શરીર છે એની હારે હારે આપણો એક સૂક્ષ્મ દેહ હોય. એ સૂક્ષ્મ દેહ હોય એ જ પાછો જન્મ લે, શરીરનો જન્મ નથી થતો. માણસનું કોઈનું મૃત્યુ થાય ને પછી એને પાછો જન્મ થયો આપણે એમ કહીએ, તો પાછો જન્મ કઈ આપણા શરીરનો નથી થતો. શરીર તો ત્યાં જ રહી જાય જ્યાં હોય ત્યાં જ. પાછો જન્મ થાય ત્યારે હવે કોકને એમ થાય કે બધા શુદ્ધ બ્રહ્મ છે, બધું બ્રહ્મરૂપ છે, આત્મા તો બધી બ્રહ્મ જેવી છે. તો પછી કોઈ માણસનું મૃત્યુ થયું ને શરીર એનું છૂટી ગયું, તો પછી બીજો જન્મ થયો એનો, તો એને ખબર કેમ પડે કે હું આ છું? એને કઈ રીતના ખબર પડે કે હું આ વ્યક્તિ હતો, કે મેં મારા જન્મ થયા, કે આમ એ બધું એને જ્ઞાન કેમ થાય? અથવા એને જીવત્વનો બોધ, જીવપણાનો પણ બોધ થવો જોઈએ ને એમ. નહીં તો એને જન્મ ભેગા એમ જ થાય કે હું બ્રહ્મ છું. જન્મતા આવે તેને એમ જ થાય કે હું તો બ્રહ્મ છું, કેમ કે શુદ્ધ થઈ ગયો, દેહ તો છૂટી ગયો, નવો દેહ મળ્યો. નવા દેહમાં કઈ એવો દોષ નથી. પછી એને જીવપણાનો બોધ કેમ થાય? એ જીવપણાનો બોધ એટલે થાય કે સૂક્ષ્મ દેહ જે એની ભેગો છે. સૂક્ષ્મ દેહ નથી જતો, સૂક્ષ્મ દેહ હંમેશા એની ભેગો જ રહે છે. એ સૂક્ષ્મ દેહ છે એ સદ વાસનાથી બને છે. સદ વાસના એટલે શું કે શાસ્ત્ર પ્રમાણે તમારી અંદર ઉત્પન્ન થતી એવી ઈચ્છાઓ કે જે તમને બાધક નથી, તમારા માટે ખરાબ નથી, એવી જે ઈચ્છાઓ છે શાસ્ત્રને અનુકૂળ, એને સદવાસના કહેવાય. અને જે ઈચ્છાઓ તમારી એવી છે કે જે શાસ્ત્રને પ્રતિકૂળ છે, કે જે ઈચ્છાઓના કારણે તમને શાસ્ત્રમાં બતાવેલા જે દોષ છે, બંધ ને વિપર્ય ને બીજા અનેક પ્રકારના દોષો બતાવેલા છે, એ લાગે એવી તમારી જો ઈચ્છા હોય તો એ અસદ વાસના કહેવાય. એ સદ વાસના બધા માણસની અંદર બે હોય જ. એવો કોઈ માણસ નથી કે જેની અંદર ખાલી સદવાસના જ હોય. બધા માણસની અંદર સદ ને અસદ વાસના થી જ એનો શરીર બનેલો હોય, સૂક્ષ્મ દેહ. તો એ જે સદ અસદ વાસનાઓ હોય એ સૂક્ષ્મ દેહનું નિર્માણ કરે, અને એ જ સૂક્ષ્મ દેહ સુખ દુઃખનો ભોગ કરે. વાસ્તવમાં હકીકતમાં આપણો આ જે શરીર છે એ સુખ ને દુઃખનો ભોગ કરે છે. એ આપણને ભ્રાંતિ થાય છે. ખાલી આપણને એમ થાય કે આ શરીર સુખ ને દુઃખનો ભોગ કરી રહ્યો છે. હકીકતમાં એ શરીર સુખ ને દુઃખનો ભોગ નથી કરતો, પણ સૂક્ષ્મ દેહ આપણો જે છે એ સુખ ને દુઃખનો ભોગ કરે છે. આ એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ એનું માધ્યમ છે, શરીર છે. જેમ મોબાઈલ ફોન હોય પણ સિમ કાર્ડ ના હોય તો કાંઈ ન થાય, એવી રીતના સિમ કાર્ડ છે એ આપણો સૂક્ષ્મ દેહ છે, અને મોબાઈલ ફોન છે એ આપણું શરીર છે. શરીરમાં જ્યાં સુધી સૂક્ષ્મ દેહ ના હોય ત્યાં સુધી સુખ દુઃખનો અનુભવ એ કરી શકે નહીં. એને સૂક્ષ્મ દેહથી સુખ દુઃખનો અનુભવ થાય. હવે આ ત્રણેય વાત આવી ગઈ. ત્રણેય વાતનું કારણ શું? તો સૂક્ષ્મ દેહ. કર્મના નો પ્રારંભ કેમાંથી થાય? તો સદ અસદ વાસનાથી. કર્મનું મધ્ય શું? તો કે કર્મ કરે ઈ. અને કર્મનું પર્યવસાન શું? તો કે કર્મનું ફલ. આ એનું પર્યવસાન, એન્ડિંગ. એ ત્રણેય વસ્તુનું મૂળ કારણ શું? તો કે સૂક્ષ્મ દેહ. માણસની અંદર જે સૂક્ષ્મ દેહ છે, જેના કારણે એના વારંવાર જન્મ થાય છે, જેના કારણે એના શાસ્ત્ર પ્રમાણે વિચાર કરો કે જેના કારણે
સ્વર્ગ ને નરક આદિ લોકોમાં ભટકતો રહે છે, 84 લાખ યોનિમાં ભટકે છે, જે કંઈ કયો એમ સારા નરસા પરિણામો જે કંઈ પણ આવે છે એ બધાનું મુખ્ય કારણ શું? તો સૂક્ષ્મ દેહ. ભગવાનને સૂક્ષ્મ દેહ જ નથી, કેમ કે ભગવાનનો જે સ્વયં છે એને તો આપણે કીધું આનંદ માત્ર કરતા કઈ ભેદ જ નથી, બીજી કોઈ વસ્તુ જ નથી એમાં, તો એને સૂક્ષ્મ દેહ ક્યાંથી હોય? તો એના કારણે સદસદ વાસના પણ ના હોય, એના કારણે કોઈ કર્મ પણ ના હોય, એના કારણે કોઈ કર્મનું પરિણામ પણ ના હોય. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે આખા જગતનું નિયમન હું કરું છું, છતાંય મને કોઈ કર્મ લેપિત કરતા નથી. આખા જગતને હું ચલાવું છું. હવે આટલું મોટું મેનેજમેન્ટ છે, આપણે અહીંયા શાસ્ત્રમાં એમ કીધું છે કે રાજા હોય નરકમાં જાય. આ તો એક વાત છે, સમજવાની વાત છે વાતને. આપણે શાસ્ત્રમાં એમ કીધું કે રાજા એ નરકમાં જાય, કેમ કે પ્રજાના પણ સારા નરસા પરિણામો જે હોય એમાં એનો ભાગ થાય. કેમ કે નીતિ ઘડનારી હોય, નીતિ નક્કી એ કરે કે ભાઈ આણે આમ કરવું, આણે આમ કરવું, બધી નીતિ એને ઘડી હોય, એના પ્રમાણે લોકો પોતાનું આચરણ કરતા હોય, તો એના સારા નરસા પરિણામમાં એનો પણ ભાગ થાય રાજાનો. તો કોકને એમ થાય કે તું ભગવાન તો બધાયના રાજા છે, તો આપણે જે આડવાવડા કામ કરીએ એમાં ભગવાનનો ભાગ થાય. એવો કોઈને પ્રશ્ન થાય, એવો કોઈને આશંકા થાય, એટલે ભગવાન પોતે સ્પષ્ટતા કરે છે કે મારો ભાગ એમાં નથી થતો. અને નથી થતો એની પાછળનું કારણ એટલું જ છે કે ભગવાન છે એ અંતર્યામી રૂપે આપણા હૃદયમાં અંતઃકરણમાં બિરાજે છે, પણ એમાં ભાગ લેતા નથી કોઈ પણ કર્મમાં. એ ખાલી બિરાજે સાક્ષી ભાવથી, એ એમાં ઇન્વોલ્વ થતા નથી. તમે ગમે એ કરો એની યાર એને કઈ નિસ્બત નથી. અને એ જે કાર્ય કરે છે કે આ સૃષ્ટિનું નિયમન કરવાનું કે સૃષ્ટિને ચલાવવાનું, એ જે કંઈ પણ કાર્ય કરે છે એ સહજ રીતના થાય છે. એટલે સહજ રીતના કેમ થાય છે? એટલે આપણા ત્યાં એનો ખુલાસો કર્યો આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં, પુષ્ટિ માર્ગમાં. કૃષ્ણસ્તુ કેવલમ લીલા કરોતિ રસરૂપિણીમ ભૂભાર હરણમ ચક્રે કલાભ્યામ એવ સર્વથા. ભગવાનજી કૃષ્ણ આપણે જેને પૂર્ણ પુરુષોત્તમ લીલા વિશિષ્ટ કહીએ છીએ, એ તો કેવલ આનંદકારી લીલા જ કરે છે, એને બીજી કોઈ વસ્તુ હારે લેવા દેવા નથી. તો એ તો કેવલ જે લીલામાં આનંદ થાય, આપણે એમ સેવામાં બધી જે લીલાઓ છે એ બધી આનંદકારી લીલાઓ જ છે. આપણે અહીંયા કઈ પૂતના વધનો મનોરથ ના થાય કે પછી અઘાસુર વધનો કે બકાસુર વધનો મનોરથ ના થાય. એનું મેઇન કારણ છે કે બધી લીલા આનંદકારી નથી ભગવાનને માટે. એટલે જેટલી પણ આનંદકારી લીલાઓ છે એ જ કેવલ ભગવાન આપણા જે લીલા વિશિષ્ટ છે એ કરે છે. બાકી બધું જે ભૂમિનો ભાર હરણ કરવો કે જે કંઈ મેનેજમેન્ટ કરવું, આખી સૃષ્ટિનું નિયમન કરવું, એ બધા માટે ભગવાને કોઈને કોઈ ઉપર પોતાનો કાર્યભાર સોંપ્યો છે. એમ કે જેમ લોકપાલ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એને પોતાનો અધિકાર સોંપી દીધો કે બ્રહ્માજી સૃષ્ટિને ઉત્પન્ન કરે, વિષ્ણુ છે એ પરિપાલન કરે, શિવજી છે એનો સંહાર કરે. એવી રીતના બધાને કંઈ ને કંઈ કામ ભગવાને સોંપી દીધું. દેવી દેવતા છે એને કંઈ બીજા કામ સોંપી દીધા. વાયુદેવ છે, અગ્નિદેવ છે, બધા પોતપોતાના સ્થાનનું નિયમન કરે. ઇન્દ્ર છે. તો કહેવાનો મતલબ એ છે કે મૂળમાં જેને આપણે અપ્રાકૃત સ્વરૂપ કહીએ છીએ ભગવાનનું, એ કાંઈ મેનેજમેન્ટનું કાર્ય એ નથી કરતા. એ બધું કાર્ય ભગવાન કોઈને કોઈને સોંપી દે છે. કોકને એવી આશંકા થાય કે તો પછી આપણે એમ કહીએ છીએ કે જે આદિનારાયણ છે, સકલ અવતાર અવતારી જેને કહેવાય, એ આદિનારાયણના નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થયા તો હકીકતમાં તો એના નાભીમાંથી પ્રગટ થયા, તો પછી બ્રહ્માજી જે કરે એ એને જ કર્યું કહેવાય ને. કેમ કે નાભી કમલમાંથી પ્રગટ થયા બ્રહ્માજી. પણ આ બધું સહજ છે, એમ સહજ છે. અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે બધું એના રૂપ છે, તદરૂપ છે, બીજું કોઈ કાંઈ છે જ નહીં, બીજી પાર્ટી જ નથી, તો ભગવાન દોષ કોનો કરે? આપણને દોષ ક્યારે લાગે કે જ્યારે આપણાથી કોઈનું કાંઈ નુકસાન થાય, આપણાથી કોઈને કાંઈ હાનિ થાય, આપણાથી કોઈને કાંઈ દુઃખ પહોંચે, આપણાથી કોઈને હેરાનગતિ થાય, તો આપણને દોષ લાગે ને. જ્યારે આપણા સિવાય બીજું કોઈ હોય જ નહીં, તો પછી આપણે કોને દુઃખ દઈએ? ભગવાનની સમસ્યા એ છે કે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં. આખી જે સૃષ્ટિ છે એમાં જેટલા મનુષ્યથી મતલબ બ્રહ્માથી કીટ પર્યંત જે કાંઈ સૃષ્ટિ છે એ બધું હકીકતમાં ભગવાનનું જ રૂપ છે.
ભગવાનનું જ રૂપ છે તો ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં, બીજું કોઈ છે નહીં તો ભગવાનને કાંઈ કર્મ થાય નહીં ઉત્પન્ન, કેમ કે પોતાનામાં જ ક્રીડા કરે છે, પોતે જ છે ને પોતાનામાં જ ક્રીડા કરે છે, એટલે એને કાંઈ કર્મ ઉત્પન્ન થતો નથી. એટલે પોતે જ આજ્ઞા કરે છે કે આખા સૃષ્ટિનું નિયમન કરવા છતાં, આખા સૃષ્ટિનું સંચાલન કરવા છતાં મને કંઈ બાધા થતી નથી, મને કંઈ લેપિત થતું નથી કર્મ. કેમ કે એક તો સૂક્ષ્મ દેહ નથી, કોઈ વાસના નથી, અને પોતા જ પોતાનામાં રમણ છે, આત્મરમણ જ છે હકીકતમાં કહો તો. અને પછી કર્મ જ નથી ત્યારે કર્મનું ફલ તો ક્યાંથી હોય એમ. એટલે ભગવાનને એ કોઈ ત્રણમાંથી એકેય વસ્તુ હારે લેવા દેવા નથી. એટલે ભગવાન નિર્દોષ છે. કહેવાનો મતલબ એ કે ભગવાનની લીલા કે ભગવાનના ચરિત્રમાં ઘણા એમ કે પ્રભુએ તો ચોરી કરી, કે પ્રભુએ તો આમ કર્યું, કે પ્રભુએ આમ કર્યું, શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું, અતિક્રમણ કર્યું, તો કેમ ભગવાનને કાંઈ દોષ નથી? ભગવાનને દોષ એટલે નથી આ બધી વાતના કારણે કે ભગવાન છે એ નિર્દોષ છે. અને બીજું લક્ષણ છે બ્રહ્મનું કે સમમ બ્રહ્મ, કે ભગવાન છે એ સમ છે, સમાન છે. સમ છે એટલે એનો મતલબ એ કે જ્યારે શાસ્ત્રમાં પંડિતો માટે કે જ્ઞાનીઓ માટે, ઋષિમુનિઓ માટે પણ એમ કહેવામાં આવ્યું કે જે સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના, કે ચાંડાલ ને બ્રાહ્મણ કે પંડિત કે હોય એ બધામાં સમાન દ્રષ્ટિ વાળો હોય એ પંડિત કહેવાય, એ શાસ્ત્રજ્ઞ કહેવાય, એ યોગ્ય કહેવાય કે એ જ્ઞાની કહેવાય. એમ એક સામાન્ય તમે વિચાર કરો કે જે બ્રહ્મ જ્ઞાની છે એ પણ જો એવો હોય કે એ ચાંડાલમાં અને બ્રાહ્મણમાં સમાન બુદ્ધિ એની હોય તો પછી ભગવાનની બુદ્ધિ કેવી હોય? સામાન્ય જે માણસ છે એ પણ જ્યારે એનામાં જ્ઞાન ઉત્પન્ન થાય તો એની પણ સમાન બુદ્ધિ કેળવાઈ જાય કે આખા જગતમાં બધો ભગવાનનો અંશ છે. પછી જે કાંઈ પણ હોય, પછી મુસલમાન હોય કે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે શીખ ઈસાઈ જે કાંઈ પણ હોય, અને પશુ પક્ષી હોય, બીજા પણ જેટલા જીવ જંતુ હોય, બધા ભગવાનનો અંશ છે. એ બુદ્ધિ જ્ઞાનના ઉપકારથી, જ્ઞાનના કારણે માણસની કેળવાઈ જાય કે જે કાંઈ પણ ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરી છે એ બધો એનો અંશરૂપ છે, એમાં કંઈ મિનમેક નથી, બધાય સમાન છે. અંશરૂપતાથી બધાય સમાન છે, કેમ કે અંશ તો બધાય છે, એટલે અંશરૂપપણાથી બધાય સમાન છે. હવે એ છે એ જ્ઞાન છે, એ વ્યવહાર નથી. કોક એમ કે ભાઈ તો હિન્દુ મુસલમાન ને બધા જો સમાન હોય તો પછી કાલ કોક ઉઠીને કોક સેવામાં નવડાવી લે કે હાલો એને નવડાવી લ્યો કે એ સમાન છે, એમ વાત નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાનતા એની તત્વ દ્રષ્ટિથી કે બધા જીવ છે એ જીવ માત્ર ભગવાનનો અંશ છે, જીવ માત્ર ભગવાનનો અંશ છે તો એ સમાન છે એ રીતના. એટલે જ્યારે જ્ઞાન ઉત્પન્ન થવાના પછી જે મનુષ્ય હોય સામાન્ય, એ મનુષ્યને પણ સમાન બુદ્ધિ થવી જોઈએ અને થાય છે. તો પછી ભગવાનની સમાનતા કેવી હોય? એમ અતિશય હોય. તો પછી એવો પ્રશ્ન થાય કે ભગવાન જો એટલા બધા સમાન હોય તો પછી ભગવાનનું ભજન કરવાનો મતલબ શું? કેમ કે એ સમાન જ છે, બધા માટે એક સરખા છે, તો પછી ખોટું હેરાન શું થવું કે ભાઈ તો બધા માટે સમાન જ છે, પછી તો આપણે ગમે એ કરીએ, ભગવાન તો આપણા હારે બધાને હારે જેવું વર્તન કરશે એવું આપણી હારે કરશે, એવો વિચાર આપણને આવે કે સમાન છે ભગવાન. તો એ સમાનતાની બુદ્ધિ પ્રભુની છે તો પછી સાધનનો કાંઈ મિનિંગ ના રહે. એટલે ત્યાં કહેવામાં આવે છે કે જે મારું ભજન કરે છે હું એનામાં છું ને એ મારામાં છે. બધું સમાન છે પણ જે ભજન કરે છે એને વિશેષતા આપી ભગવાને. જે મારું ભજન કરે છે હું એનામાં છું ને એ મારામાં છે, એટલે એની વિશેષતા થઈ ભક્તની. એટલે એવી રીતના કરીને એને અલગ પાડ્યો, એટલે કોઈને એમ ના થાય કે શું કરવાને ભજન કરવું, એમ ભજનની વિશેષતા સિદ્ધ કરી. એટલે નિર્દોષ ને સમ એ બ્રહ્મના લક્ષણ છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ કહેવામાં આવ્યું, ભગવત સંબંધ કે પરમાત્મા સંબંધ કે ના કહેવામાં આવ્યું, બ્રહ્મ સંબંધ કહેવામાં આવ્યું. કેમ કે બ્રહ્મ સંબંધનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભગવાનનું જે નિર્દોષપણું ને સમાનપણું છે
એનો અનુભવ જીવને થાય, કેમ કે નકર તો એનો ઉદ્ધાર થાય નહીં. કોટી કોટી દોષો જીતની રવિ છાયા કી કનિકા તિતને દોષ અમારે આપણે ગાય છે. તો એટલા કોટી કોટી દોષોથી ભરેલો જીવ છે, એને સૌથી પહેલો વિચાર એ જ આવે કે મારો ક્યાંથી મેળ પડે. સૌથી પહેલી આશંકા એની મનમાં એ જ ઉત્પન્ન થાય કે મારા અંદર એટલા બધા દોષ છે કે મારો કોઈ દી ઉદ્ધાર થાય નહીં, મારી આમે કોઈ દી ભગવાન જોવે નહીં, મારો ભગવાન કોઈ દી હાથ ઝાલે નહીં, કેમ કે એટલા બધા દોષ છે. આ બુદ્ધિ એની થાય જ સહજ રીતના, કેમ કે એની અંદર એટલા દોષ છે. એની સામે કંઈક એવું હોવું જોઈએ કે જેનાથી એને ભરોસો બે કે ભાઈ દોષ છે તો સામે ભગવાનના કંઈક ગુણ પણ છે. તો એ ગુણ એ છે કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, કે બ્રહ્મ છે એ નિર્દોષ છે ને સમાન છે. તો નિર્દોષ છે તો તમે ગમે એટલા દુષ્ટ હશો, ભગવાનની હારે તમારો સંબંધ થશે તો તમે પણ નિર્દોષ થશો. એના સંબંધ માત્રથી, એમ બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી, એના સંબંધ માત્રથી આપણામાં એ નિર્દોષતાનો ગુણ આવવા માંડશે, સંબંધ થશે તો, એટલે એ નિર્દોષતા છે. અને સમાનતા એ છે કે ભગવાન બધામાં સમાન છે. ગમે એવો માણસ હોય, ગમે એવો વ્યક્તિ હોય, પણ ભગવાન એના માટે સમાન છે. એટલે ભગવાન કંઈ એ નહીં જોવે કે તમે કેટલા દુષ્ટ છો. કહેવાનો મતલબ એ છે કે આપણા કેટલા દોષ છે એ ભગવાન નહીં જોવે, કેમ કે ભગવાન બધા છઠ્ઠી જાણે છે. પ્રભુને બધી ખબર, કેમ કે એને સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, એને બધી ખબર છે કે કોણ કિતને પાણી, એટલે બધાનું બધું જાણે છે, અંતર્યામી છે. ન ચાતુર્યમ પ્રયોજકમ શરીરાચરણ કહે છે, ચતુરાઈનો કઈ મતલબ નથી, કેમ કે ચતુરાઈ કોની સામે કરે, અંતર્યામી જ છે, અંદર જ બિરાજે છે. અંદર જ બિરાજે છે, અહીંયા આપણે ચાલાકી કરવા જાય ક્યાંથી હાલે, એટલે ના હાલે. એટલે એ નિર્દોષતા અને સમાનતા છે, એના ફલ સ્વરૂપે આપણો ઉદ્ધાર થાય. એટલે બ્રહ્મ સંબંધ કહેવામાં આવ્યું, ભગવત સંબંધ કે પરમાત્મા સંબંધ ના કહેવામાં આવ્યું. પછી બીજું નામ કીધું પરમાત્મેથી. ઈ નામ કહેવામાં આવ્યું પુરાણોમાં, સોરી વેદમાં, એમાં બધા એમાં પરમાત્મા કહેવામાં આવ્યું. પરમાત્મા શા માટે કહેવામાં આવ્યું? એક બ્રહ્મ કહેવામાં આવ્યું વેદમાં, અને પરમાત્મા કહેવામાં આવ્યું પુરાણોમાં. પુરાણોમાં પરમાત્મા એટલે કહેવામાં આવ્યું, એનું કારણ છે કે પુરાણોમાં બધા જે જીવ છે એને આત્મા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે, જેટલા પણ જીવ છે બધા આત્મા છે. હવે એ આત્મા છે એનું ઉદ્ધારણ કેમ થાય? તો એ ઉદ્ધારણ જે છે એ શરીરનું નથી, દેહનું ઉદ્ધારણ નથી. હવે શરીરનો ઉદ્ધાર નથી થવાનો, ઉદ્ધાર છે એ આત્માનો જ છે. તો જે આત્મા છે એનો ઉદ્ધારણ જે છે એ કેમ થાય, ઉદ્ધાર કેમ થાય? તો ત્યાં કહેવામાં આવે છે કે પરમાત્મા જે છે એ પરમાત્મા હારે એનો સંબંધ થાય તો એનો ઉદ્ધાર થાય. પરમાત્મા એટલે શું કે સૌથી મોટી આત્મા, પરમાત્મા, એમ નાની આત્મા હોય પરમાત્મા, એટલે પરમાત્મા. હવે તત્વદ્રષ્ટિથી કે જે ચિદ છે, ચેતના છે આપણી અંદર, એ હકીકતમાં બધી એક જ છે, કઈ અલગ અલગ નથી. પણ જ્યારે અહીંયા પ્રકાશિત થાય છે કોઈ દેહમાં, ત્યારે એને ઈ આત્મા કહેવામાં આવે છે, અને જ્યારે કઈ બીજા દેહમાં પ્રકાશિત થાય છે ત્યારે એને બીજું નામ આપવામાં આવે છે. વસ્તુતા તો એ એક જ વસ્તુ છે, આખી જોડાયેલું છે. એમ આપણે જેને કોન્શિયસનેસ કહેવામાં આવે, વિદેશી સાહિત્ય છે એમાં એને કોન્શિયસનેસ કહેવામાં આવે, આપણા સાહિત્યમાં એને આપણે ચેતના કહીએ છીએ. એ લોકો વિદેશી સાહિત્યમાં પણ એ લોકો પણ એમ કહે છે કે કોન્શિયસનેસ છે એ આખી એક છે, એમ બધાની, જેને સામૂહિક ચેતના કહે, કે આખા જગતની એક સામૂહિક ચેતના છે. અને આપણા શાસ્ત્રમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે એ આખા જગતની એક છે સામૂહિક ચેતના. તો એ સામૂહિક ચેતના જે છે એ એક છે. એનું એક ઉદાહરણ તમને દઉં કે જેમ જેમ જગતમાં યુદ્ધ થાય, અત્યારે યુક્રેનમાં યુદ્ધ થયું અને મિડલ ઇસ્ટમાં હાલે છે ઇઝરાયલનું યુદ્ધ થાય, એમાં આ તો બે યુદ્ધ હજી ચાલુ છે. જેમ જેમ યુદ્ધ વધતા જાય
આપણી આજુબાજુમાં થવા માંડે, થયું જ છે તો કે થોડું ઘણું નાનું મોટું બાંગ્લાદેશમાં અને મ્યાનમારમાં જેમ એવું આપણી આજુબાજુમાં પણ બધે થવા માંડે એટલે દરેક વ્યક્તિની અંદર એક અજંપો ઉત્પન્ન થાય, એન્ઝાયટી એક ઉત્પન્ન થાય કે ભાઈ ક્યાંક આપણા દેશમાં કંઈક માથાકૂટ ના થાય તો સારું. જેમ તમારી ગલીમાં કંઈક ડખો થાય તો તમને એમ થાય આપણા ઘરમાં કંઈ ના થાય તો સારું. એટલે એવી રીતના ઈ જે કોન્શિયસનેસ છે એ આખી એક છે કે બધે જોઈન્ટ છે, સામૂહિક ચેતના છે. એ સામૂહિક ચેતના બધી જોઈન્ટ એટલે જ છે કે એ પરમાત્મા છે. કેમ કે પરમાત્માને આપણે વ્યાપક કહીએ, વ્યાપક આપણે કહીએ તો વ્યાપક નો મતલબ શું કે બધે વ્યાપ્ત છે. બધે વ્યાપ્ત છે તો આપણી અંદર પણ વ્યાપ્ત છે, આપણી અંદર પણ વ્યાપ્ત છે, આત્મા તરીકે વ્યાપ્ત છે. એટલે ઈ જ આત્મા પરમાત્મા છે, ઈ જ એક જ છે. પણ એક હોવા છતાં પણ આપણા અંદર જે વિદ્યમાન છે એ આપણને સમજાય નહીં. આપણા અંદર જે આત્મા તરીકે વિદ્યમાન છે, કેમ એનું કારણ છે આખું વેદમાં 1000 ઠેકાણે ભગવાનની માટે આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, હજારો ઠેકાણે કે સ આત્મા નાયમ આત્મા પ્રવચને લબ્ધ, અને અનેક ઠેકાણે એને આત્મા કહેવામાં આવ્યું. તો પછી કોકને એમ થાય કે આપણી અંદરની આત્મા છે એ નોખી કે હું? ભગવાનના માટે આત્મા શબ્દનો જ પ્રયોગ વેદમાં આટલી વાર કરવામાં આવ્યો તો પછી આપણી અંદર આપણે જે કહીએ છીએ એને પણ આપણે આત્મા જ કહીએ છીએ. તો પછી ઈ અલગ કે એક જ છે? બે હકીકતમાં એક જ છે, અલગ નથી. આપણી આત્મા એનાથી અલગ નથી. કેમ કે આપણે વિસ્ફુલિંગ રૂપ કહેવામાં આવે. વિસ્ફુલિંગ રૂપ એટલે કે મોટો અગ્નિ પેટેલો હોય એ અગ્નિમાંથી તણખા નીકળે, એવી રીતના પરમાત્મા છે એ મોટો અગ્નિ છે, એમાંથી તણખા નીકળે એ આત્મા છે. જેમ તણખા નીકળે એ થોડીક વાર સુધી જ ગરમ રહે, પછી ક્યાંક પડી જાય ને ઠરી જાય, એવી રીતના આત્મા પણ ઉત્પન્ન થઈ એનું અસ્તિત્વ કેટલી વાર રહેશે એ ભગવાન નક્કી કરે. આ આત્મા છે એ આ ભૂતલ ઉપર કેટલા વખત રહેશે, પછી એનો મોક્ષ થઈ જવાનો કે લય થઈ જાય કે જે કંઈ થવાનું હોય એ એનું થઈ જાય. એટલે પાછો જે મૂળ અગ્નિ છે એમાં જે લઘુ અગ્નિ હતી એ ભળી ગઈ. મૂળ અગ્નિમાં, અગ્નિનું મૂળ જે તાત્વિક રૂપ હતું એમાં જે સૂક્ષ્મ અગ્નિ હતી એ ભળી ગઈ. એવી રીતના બ્રહ્મનું જે મૂળ રૂપ છે ચિદરૂપ કે ચેતના રૂપ કે પરમાત્મા રૂપ, એમાં જે નાનો આત્મા આપણે જેને ગણતા હતા, હકીકતમાં એ નાનો નથી, પણ જે આત્માને આપણે આપણો આત્મા ગણતા હતા એ એમાં ભળી ગયો. એટલે એનું અલગ અસ્તિત્વ ના રહ્યું. એનું અલગ અસ્તિત્વ ક્યારેય હતું જ નહીં, પણ આપણી માયાના કારણે આપણે એનું અલગ અસ્તિત્વ માનતા હતા. માયા હટી ગઈ એટલે આપણને ખબર પડી ગઈ કે આનું અલગ અસ્તિત્વ છે જ નહીં. આ વાસ્તવિકતા છે. એટલે એને પરમાત્મા પુરાણોમાં કહેવામાં આવ્યું કે એ પરમાત્માનો એનાથી પુરાણોથી અનુભવ થાય પરમાત્માનો, કે ભાઈ આ બધું એક જ છે, કાંઈ વાતમાં માલ નથી, એમ આપણે કાંઈ નોખા છે જ નહીં, આપણે અલગ નથી એમ. એટલે છિદ્રાવ્યોમની ચેતના આપશે આચાર્યચરણે સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ કીધું કે ચાયણીથી આકાશને જોવામાં આવે તો આકાશમાં છિદ્ર હોય એવું લાગે, પણ છિદ્ર આકાશમાં નથી, ચાયણીમાં. એવી રીતે આપણું શરીર છે એવી ચાયણી છે કે શરીરના કારણે આપણી બુદ્ધિ એવી છે કે આપણને આપણી આત્મા નોખી દેખાય કે અલગ છે આત્મા એમ, અને ભેદ બુદ્ધિ આપણી અંદર ઉત્પન્ન થાય. પણ વાસ્તવમાં એ આત્મા છે એ જ પરમાત્મા આખી એક જ છે એમ, ટૂંકમાં અલગ નથી, એનાથી કોઈ ભેદ નથી. એટલે એ અભેદનો, જ્ઞાનનો, એ એકત્વનો, એ ચૈતન્યનો, એ બધાનો અનુભવ પરમાત્માના અનુભવથી થાય, અને એના માટે પુરાણો છે કે જેથી આપણને એ પરમાત્માનો અનુભવ આપણને થાય. એટલે એનું નામ પરમાત્મા એમાં કહેવામાં આવ્યું. ત્રીજો શબ્દ વાપરવામાં આવ્યો ભગવાન. એ શબ્દ વાપરવામાં આવ્યો ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં. હવે એ એક સ્પેસિફિક પરબ્રહ્મનું એક એવું સ્પેસિફિક સ્વરૂપ કે જેનો ઉદ્દેશ્ય જીવનો નિરોધ સિદ્ધ કરવાનો છે. એના માટેનું સ્પેસિફિક સ્વરૂપ છે, એનું સ્પેસિફિક પાસું છે એમ, કે જેનું પ્રાગટ્ય જ એના માટે છે કે જીવને નિરોધ સિદ્ધ થાય એને લીલાના ચિંતનથી એમ. એટલે નિરોધ સિદ્ધ થાય તો એને એમાં ભક્તિ થાય, તો એને ભક્તિ થાય ને ભગવાનના જે ગુણધર્મો છે એની અંદર ઉત્પન્ન થાય.
એ એનાથી ભગવત ટૂંકમાં જેને કહેવાય ભગવાન પણ એનામાં ઉત્પન્ન થાય એમ, ભગવાનના જે ગુણધર્મો છે એનામાં આવે. ભગવાનના ગુણધર્મો ક્યાં? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન ને વૈરાગ્ય. ભગવાન, ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, અને વાન એટલે ઈ જેનામાં છે ઈ ભગવાન. એટલે ઈ જે સદગુણ છે ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એનું જ વર્ણન મોટા ભાગે ભાગવતમાં છે કે ભગવાન આ બધા ગુણોથી યુક્ત ગુણી જે સ્વરૂપ છે એ ભગવાન છે. એટલે કોઈ પણ મનુષ્ય જે હોય એ મનુષ્ય એ ગુણોથી આકર્ષાઈને આવે અને એનું ભજન કરે, ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્યથી એને આકર્ષિત થાય. કેમ કે એ વસ્તુ જ એવી છે જે ઐશ્વર્ય, જેમ ભગવાનની બધી લીલાઓ છે, જ્યાં જ્યાં ઐશ્વર્ય પ્રગટ થયું તો લોકો આકર્ષિત થાય. ચમત્કાર ને નમસ્કાર, એમ કંઈક ઐશ્વર્ય બતાવે તો જીવને શ્રદ્ધા થાય. એટલે જેમ યશોદાજીને પોતાના મુખારવિંદમાં આખું બ્રહ્માંડના દર્શન કરાવ્યા માટી ખાઈને, આખું આ બ્રહ્માંડ મારા અંદર જ છે, કઈ નથી બહાર. 1 મિનિટ માટે એમને મહાત્મ્ય જ્ઞાન થઈ ગયું, પછી પાછું વિસ્મૃત થઈ ગયું. ભાઈ પાછો એમ બાલક બુદ્ધિ આવી ગઈ, આ બાલક છે એમ. તો કહેવાનો મતલબ કે ઈ જે ઐશ્વર્ય છે એ અનેક ઠેકાણે આપણે પ્રગટ કર્યું. ગિરાજ ધારણ કર્યો, કે કેટલા અસુરોને માર્યા, એવી અનેક પ્રકારની લીલા, કંસને માર્યો, ચાણૂરને માર્યો, પછી મલ્લયુદ્ધ કર્યું. આગળ જતા દ્વારકા લીલામાં અનેક રાજાઓને માર્યા, અનેક એવા બધા યુદ્ધ કર્યા, બધું કર્યું. મહાત્મ્ય છે, મહાત્મ્ય બધો છે. મહાત્મ્ય પ્રગટ થાય તો એનાથી ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય એ ઉત્પન્ન થાય, એ પ્રગટ થાય. તો ઐશ્વર્ય કેને કહેવાય? કે જે કોઈ ના કરી શકે એવું કંઈક કામ ઈશ્વરત્વ ભગવાન પ્રગટ કરે એ ઐશ્વર્ય કહેવાય. વીર્ય કેને કહેવાય? કે જે બધાનું અતિક્રમણ કરે, કાલ કર્મ સ્વભાવનું બધાનું અતિક્રમણ કરે, બધાથી ઉપર દેખાય, કાલથી પણ ઉપર દેખાય, એ ભગવાનનું વીર્ય કહેવાય. પછી યશ કેને કહેવાય? એટલે એમ કાલથી નું અતિક્રમણ શું? કે જેનો કાલ નથી આવ્યો એને એનો પણ સંહાર ભગવાન કરી દે, અને જેનો કાલ આવી ગયો એને પણ બચાવી લે, એમ એ કાલનું અતિક્રમણ કહેવાય. એટલે એ વીરતા કહેવાય ભગવાનની. પછી યશ શું? તો કે આખા જગતમાં બધા એમને ભગવાન તરીકે જોવે, માને, એ યશ આપનો પ્રગટ થાય, આપનું મહાત્મ્ય પ્રગટ થાય, યશ કહેવાય. શ્રી એટલે શું? કે આપની શોભા એવી પ્રગટ થાય કે આપના સ્વરૂપને જોઈને લોકો નું ચિત્ત ભગવાનમાં લાગે. એમ ભગવાનના જેમ આપણે મથુરામાં જે મલ્લયુદ્ધનું વર્ણન આવે છે એમાં આવે છે કે મલ્લાનામ અશ્મિ નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સ્વપિત્રો શિશુ, બધાના અલગ અલગ રૂપે દર્શન થયા. એમાં ગોપ હતા એને સ્વજન તરીકે લાગ્યા, ગોપીજનોને સાક્ષાત કામદેવ જેવા લાગ્યા, નંદરાજ યશોદાજીને પોતાના બાલક જેવા લાગ્યા. એ બધી લીલા કરવાનો હેતુ શું? કે એ લોકોનું મન મોહિત થાય, સંમોહિત થાય. એટલે એવી પ્રકારની શ્રી જેને કહેવાય, એવી પ્રકારની શોભા એ ભગવાને પ્રગટ કરી, એટલે એ શ્રી કહેવાય. અને જ્ઞાન, જ્ઞાન જેમ પ્રભુએ ઉદ્ધવજીને આપ્યું, ઉદ્ધવજીની સામે આપણે જ્ઞાન પ્રગટ કર્યું. અને બીજે પણ જેમ નંદરાયજીને સમજાવ્યા કે ભાઈ આ અત્યાર સુધી તમે જે ઇન્દ્રની પૂજા કરતા હતા એ મૂકી દો અને ગિરાજીની યજ્ઞ કરો, એમ એ બધું જ્ઞાન છે. એમ અને વૈરાગ્ય છે, જેમ આપણે મહાભારતના યુદ્ધ વખતે શસ્ત્રનો ત્યાગ કર્યો, આગળ જતા પણ પ્રભાસ લીલા વખતે પણ આપણે એમાં ઇન્વોલ્વ ના થયા પોતે, એમ ને ત્યાગ કર્યો. અને વ્રજલીલામાં પણ ક્યાંક ક્યાંક એ વૈરાગ્યના દર્શન થાય છે, કે જેમ અક્રૂરની હારે ભગવાન મથુરા પધાર્યા તો આટલા ગોપીજનો કે જે આપને આટલો પ્રેમ કરતા હતા એને છોડીને ભગવાન ગયા, તો એ વૈરાગ્ય પ્રગટ કર્યું. એમ
એટલે એવી રીતના ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન વૈરાગ્ય એ ભગવાનના જે ગુણધર્મો છે એ ભગવાનના બધા ગુણધર્મો ને જોઈ અને જીવને જેને કહેવાય ભાવ થાય, જીવને શ્રદ્ધા થાય, ભજન કરવાનું મન થાય. અને એ ભજન કરવાનું મન થાય ને એ ભગવાનનું ભજન કરે એનું એક સીધું પરિણામ એ આવે જેને કહેવાય ને કે 1 + 1 = 2. એટલું એ સીધું છે એમ, કેમ કે એ મર્યાદામાં લાગુ પડે છે એટલું સીધું છે કે ભગવાનના જે ગુણધર્મો છે એ સીધા એની અંદર આવવા માંડે. એટલે જ આપણે ત્યાં કહેવાય ભગવાનનું ભજન કરો, કે ભગવાનનું નામ લ્યો, કે ભગવાનનો ચરિત્રનું અવગાહન કરો, કેમ કે એ ગુણધર્મો તરત જ તમારામાં આવવા માંડે. ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન વૈરાગ્ય છે એ ભગવાનમાં પરિપૂર્ણ છે એટલે એનું લીલાનું અવગાહન કરતા જ તમારામાં એ ગુણધર્મો આવવા માંડે. એટલે જે કાચી બુદ્ધિનો સાધક હોય, જે હજી હમણાં જ ભક્તિના માર્ગમાં આવ્યો હોય, એને મજા આવે, એને એમ થાય કે વાહ મારામાં કંઈક પાવર આવ્યો, એમ મારામાં કંઈક આવ્યું, ભગવાનના ગુણધર્મો મારામાં આવ્યા. અને એમ કરીને એની શ્રદ્ધા વધે, એના સાધનની બુદ્ધિ એની વધે, એની સાધનમાં શ્રદ્ધા નિષ્ઠા વધે અને એ વધારે ને વધારે ભગવાનનું ભજન કરતો જાય. એમ કરતા કરતા એને ખબર પડે કે આ ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન વૈરાગ્ય છે એ મેન નથી. એને ખબર પડે કે એની અંદર જે છે ને એનું નિયમન કરવા વાળા જે છે ને એ મુખ્ય છે, એનું એને જ્ઞાન થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે એ પુષ્ટિ છે પછી સાચી. એટલે એને ભગવાન કહેવાય. એટલે એને ભગવાન કહેવાય કે એ ગુણધર્મો એમાં વિદ્યમાન છે અને એ ગુણધર્મો જે એનું ભજન કરે એમાં એ ગુણધર્મો આવે. એટલે ભાગવતનો ઉદ્દેશ એ જ છે કે જીવનો ઉદ્ધાર થાય અને ગુણધર્મો દ્વારા એનો ઉદ્ધારણ થાય, એની ઉર્ધ્વગતિ થાય ને છેલ્લે મોક્ષ થાય. કેમ કે સાયુજ્ય મર્યાદાનું જે ફલ છે એ તો સાયુજ્ય મોક્ષ જ છે. એટલે સાયુજ્ય મોક્ષને એ પ્રાપ્ત કરે એ એનો ઉદ્દેશ્ય છે. એટલે આ 3 નામ ભગવાનના અલગ અલગ ઠેકાણે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, 3 અલગ અલગ નામ બતાવવામાં આવ્યા, એનો આ ઉદ્દેશ્ય અલગ અલગ છે. બસ આટલું કહીને વિરામ લઉં. વલ્લભાધીશ.